હા ખરેખર પંખો બગડી ગયો હતો ને, ચાલતો નથી. સ્વિચ બંધ કરી ચાલુ કરી એ ચાલુ થતો નથી. ભાઈ શૈલેષભાઈ, હા ખરેખર આ લોકોને બિચારાને પંખાની જરૂર છે. આપણે લાવી દઈએ. હું આપણે વિનંતી ના કરું ના ના વાંધો નહીં વાંધો નહીં. તો એમને મદદ કરો. આપણે અત્યારે જ વિજાપુર જઈ બસ સ્ટેન્ડ આપણે ત્યાં બજારમાં જઈ અને આપણે પંખો અત્યારે જ લઈ આવી. કેટલી છે? 1 વર્ષની ગેરંટી. ઓકે બિલ પાકું મળશે ને આપણે? ઓકે બરોબર. ઓકે ઓકે હા તો વાંધો નહીં, બિલ બનાવી દો. આપણે બિલ બનાવી દો બરોબર. ચલો લઈ લીધો પંખો ગરીબ માટે આપણે. બહુ સરસ. ચલો રાધે રાધે. રાધે રાધે રાધે. બરાબર, ઊંચો નીચો. જો આ દબાણ જો ને તમે તો પંખો ફરશે બરોબર. મેં શૈલેષભાઈને વાત કરી કે અમને પંખાની જરૂર છે. શૈલેષભાઈ જે વિસનગરના વકીલ છે અને ખૂબ જ દયાળુ માણસ છે. સામાન્ય નોકરી કરતા હોવા છતાં પણ એમને મારી વાત સાંભળી લીધી અને આ ગરીબ માટે કરતા જ આજે રવિવાર હોવા છતાં જેની કિંમત 2000 રૂપિયા હોય છતાં પણ એમને ગમે તેટલા પૈસા આજે 2200 રૂપિયા ખર્ચી અને તાત્કાલિક પંખો અમે બંને જણા જઈ લઈ આવ્યા અને એમને આ પંખો આ ગરીબને ભેટ આપ્યો. શું કરાય? આવા માણસો જો બધી